હેલો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો હું વહેલી જાગી ગઈ હતી કેમ કે મમ્મીએ પંખો બંધ કરી દીધો હતો. અમારે સવારમાં ગુડ મોર્નિંગ નો કે પંખો બંધ કરી દે ને એટલે બધા ઉઠી જ જાય. हमारे यहाँ ऐसा ही होता है. તો સવારમાં મોટું થઈને હું આવી ગઈ નાસ્તો બનાવવા. આજ તો 7 વાગ્યામાં જાગી ગઈ ને તો એમ થયું કે હવે પાછું નથી સૌ લાવને કંઈક બનાવી વારું. પછી તો બેસી ગઈ આલુ પરાઠા બનાવવા. મને તો આલુ પરાઠા બહુ ભાવે પણ મમ્મી બનાવી દે તો મને તો કંઈ આવડતા નથી, પણ આ પહેલી વાર ટ્રાય કર્યા કેવા બને છે જોઈએ હવે. હું આલુ પરાઠા બનાવું અને આ હમું જોઈને બેઠો છે ખાલી કે હવે જલ્દી કરીને મેં કીધું કર તો ખબર પડે. વિચાર્યું હતું ને એના કરતાં તો હારા જ બન્યા છે, પહેલી વાર બનાવ્યા તોય હો. તો હવે ફટાફટ નાસ્તો કરીને કરીએ ઘરનું કંઈક કામ. જો આ ચકલીનું બચ્ચું કેવું છે, મસ્ત છે ને નનકું એવું. આનો માળો બાજુમાં મારા મામાને ઘરે છે પણ આ ઉડતા શીખે ને તો ઘડીએ વળીએ મારા ઘરે આવી જઈએ. પણ એ જેટલી વાર આવે ને હું પાછું એને માળામાં પૂરી આવું કે વાર તો કૂતરા કે બિલાડી ખાઈ જાય ને એટલે. જો આ માળાની અંદર 3 બચ્ચા છે અને 2-3 કંઈક ઈંડા છે. આ ચકલીની બનાવટ બહુ મસ્ત છે, અલગ જ માળો છે. પછી તો ચકલીને માળામાં મૂકીને હું નીકળી ગઈ પાર્લરે જવા માટે, કેમ કે જવાનું છે વેલકમ નવરાત્રિમાં. કેમ કે 1 મિનિટમાં તો બધું ન આવે ને. હવે મળીએ પાર્ટ 2માં, ત્યાં સુધી ફોલો કરી લ્યો.